હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાઈઝ, તો આજે છે સેટરડેના વાગ્યા છે પોણા 12 જેવું થયું છે, આઈ થિંક સો. અને મસ્ત મસ્ત વાતાવરણ છે, વાદળછાયું, અને પવન બી સરસ છે. જો તાપ નથી, પણ આમ વાદળછાયું વાતાવરણ છે ને વરસાદ બી નથી. એટલે કપડાં હવે અંદર લઈ લઈએ, કેમ કે અમારે જવાનું છે બહાર શોપિંગ કરવા માટે. એને ગીશુનું મૂડ થોડુંક મૂડલેસ છે. એને જવું તું રમવા, અને અમે લઈ જઈએ છીએ ને શોપિંગ કરવા. હે ને ગીશુ? હવે 12 o'clock થઈ ગયા છે, હવે ત્યાં કોણ રમતું હોય બોલો? તો એને જવું છે. આ કાલે જાજો હો ને દીકો. તો તો હું તને મૂકતી જાઉં હમણાં, તું રમજે ત્યાં. ઓકે, પછી તું અમે આવીએ ને ત્યાં સુધી તું બહાર બેસજે. ઓકે ને? કોઈને ઘરે નથી જવાનું. તો ચલો જી, જઈએ છીએ. કર્ટન બટન બંધ કરી દીધા છે. કદાચ વરસાદ આવે તો કપડા લઈ લઈએ અંદર. અને ગીશુ ફટાફટ ખાખરો ખાઈ લે. ટીવી જોતા જોતા ગીશુ ખાતી હોય ને, એટલે આમ સાવ આમ મોઢામાં ભરી રાખે. ક્યારેક ક્યારેક તો એવી ખીચ ચડે ને, એક મરી દઉં ચોકલાને. તો જો મસ્ત મીતુ થઈ ગઈ છે રેડી. આજે અચાનક મન છે નવા કપડા પહેરવાનું. મસ્ત લાગે છે. અને ચલો તો જઈએ. અમે નહીં, આપણે સોરી. તો ચલો, આજે સેટરડે છે એટલે રખડવાનો દિવસ. કેટલા દિવસથી અમે લોકો બહાર નહોતા ગયા, એટલે મેં કીધું ચલો આજે છોકરાઓને ફરાઈ આવીએ અને કઈક શોપિંગ કરાવી દો મારા પૈસાનું. ચલો તો મળીએ આપણે. ક્યાં જાશું? પેલા તો જુડિયોમાં જાશું, અને પછી સ્ટેશનરીમાં શું લેવાનું તારે? સ્ટેશનરી તો ઊભું જ હોય. મારે પ્રિન્ટ કઢાવવાની છે, બ્લેક પેન લેવાનું છે, અને સ્ટેશનરી તો યાર, સ્ટેશનરી તો એવરી ડે ઊભી જ હોય. સ્ટેશનરીમાં કોણ જાણે શું છે. તો ચલો મીતુ, પાણીની બોટલ ભરી લે. પેલા જાસુ ઝુડિયોમાં, પછી જાસુ કઈક ખવડાવીશ. ત્યાં આજુબાજુ કઈક મળતું હશે ને તો છોકરાને ખવડાવી દઈશ. જો એટલે કપડા લેવાનું વિચારું ને એટલે તાપ નીકળે છે. નથી લેવા, ચલો પલળશે. ઓકે, ચલો ડેડીને ફોન કરી દો, અમે જઈએ છીએ. ચલો જો પહોંચી ગયા છીએ અમે જુડિયોમાં, અને હવે જઈએ અંદર. નથી સરસ? નેકલેસ મસ્ત છે. મસ્ત છે. લઈ લો. લઈ લે. વાવ, આઈ સરસ છે. પણ ફૂલ સ્લીવ છે. જો હવે આવી ગયા છે કિડ્સ વિભાગમાં, અને કિડ્સ માંથી ગીશુને શું જોઈ ગઈ? શર્ટ લેવો છે. બહુ મોટો છે. આ સરસ છે. જો ગીશુ, થઈ ગયું છે શોપિંગ. હવે કરાવી દઈએ બિલિંગ. આવી ગયા છે જુડિયોની બહાર. અમે કેરી બેગ લીધી નથી, કેમ કે અમે ઘરેથી લઈને જ આવ્યા હતા, કેમ કે કેરી બેગના 20 રૂપિયા કેમ કંઈક લે છે, એટલા માટે. તો ચલો હવે શું ખાવું છે? જાઓ, શું ખાવું છે? હે જો હવે આવી ગયા છીએ અમે નાસ્તા હાઉસમાં. યસ, બબલ ટી પીવી છે અમે. કેટલા વર્ષથી બબલ ટી પીવાનું છે? 2 વર્ષથી બબલ ટી થાય છે. એટલે આજે વારો આવી ગયો છે બબલ ટી, અને કંઈક ખાવાનું બી છે ને.
આજે મમ્મા તરફથી બધું છે ટ્રીટ. ટ્રીટમાં શોપિંગ ને Yes. ને Next. સ્નેક્સ. બસ આટલું જ છે. ફટાફટ કરો જલ્દી. શું બોલાય ત્યારે? બબલ ટીમાં બેસ્ટ હોય એ કહી દે. અને નાસ્તામાં શું છે? સેન્ડવિચ. સેન્ડવિચ પીઝા. તો તમે તો ગઈ છે ઓર્ડર આપવા માટે. આવી છે બોબા ટી. જો આમાં બબલ દેખાય છે નીચે. આવી છે સેન્ડવિચ. સરસ છે. વાવ. જો હેલેપેનો સેન્ડવિચ. હેલેપેનો નથી. ના છે ગ્રીલ. શું છે વિશ્વ? Waffle. બબલ વફલ. બબલ વફલ ગાઈસ. ખાવાનું પતી ગયું. હવે જઈએ ઘર. ગીશું મોટું જો. ગીશું આમ કહેતો. ગીશું મોટું વફલ વફલ થઈ ગયું. ઓકે ચલો ફ્રેન્ડ્સ, તો હવે જઈએ ઘરે અમે. જો તો એટલા કપડા મેં લીધા છે. આમાં મોસ્ટલી તો ગીશુના જ છે. આ આખી પેર છે ગીશુની. આમ તો દેખાય છે સ્કર્ટ જેવું, પણ આમ છે શોર્ટી છે. પાછળથી શોર્ટી ને આગળથી સ્કર્ટ એવું છે. અને આ છે એની જોડે ટી શર્ટ. પછી આ છે લેંગી અને એની જોડે આ છે ટી શર્ટ. મસ્ત શર્ટ જેવું છે મસ્ત. મટીરિયલ એવા સરસ છે. અને આ છે લિનનનું પેન્ટ. આનું ટી શર્ટ ના મળ્યું એવું બધું, એટલે આ ખાલી પેન્ટ જ લીધું. અને આ છે મિતુનું છઠ્ઠીયું. મને એક નાઇટ ડ્રેસ ગમ્યો હતો, પણ પછી મોંઘો હતો એટલે મેં ન લીધો. ના ગાઈઝ એવું નહોતું. હું છે ને ફૂલ નાઇટ ડ્રેસ મને નથી ફાવતા, એટલે મેં ના લીધો. નાઇટ ડ્રેસ બાકી મસ્ત હતો. કોડ સેટ હતો, પણ હું એને નાઇટ ડ્રેસ કહેતી હતી. કામ તું કેવો મસ્ત કોટ સેટ હતો. નાઇટ ડ્રેસ કીધી. એને કોડ સેટ નાઇટ ડ્રેસ જેવા જ લાગે. મને તો કોડ સેટ આમ તો ગમે જ નહીં. કોડ સેટ નાઇટ ડ્રેસ જેવા જ લાગે. ગમે એવો મોંઘો હોય ને તો નાઇટ ડ્રેસ જેવો જ લાગે કોડ સેટ. ને વસાવ્યા જ નથી કે કોડ સેટ. આ એક સરસ છે જો સ્કર્ટ જેવું. તો ગીશુ પહેરશે ને ત્યારે બતાવીશ. આ લગભગ ગીશુને કમરેથી મોટું થશે, કેમ કે કમર છે ને ગીશુને છે જ નહીં હાવ. તો ચલો આ કરી છે અમે શોપિંગ મસ્ત મસ્ત, અને ખાઈ પી અને આવી ગયા છીએ અમે લોકો. વફલ ને સેન્ડવિચ ને એવું બધું. જો મારી હિરોઈન પહેરીને આવી ગઈ. હજુ આ ધોવા પડશે. કાઢો. આ ધોવાના હોય, એમને ના પહેરવાના હોય. ના, આ ધોવા પડે બેટા. હજુ ખાલી માપી લે. ઓકે, પછી કાઢી નાખ પાછા. ચલો 2:45 થયા છે અને હું થોડીક વાર સુઈ જાઉં, બીકોઝ માથું બહુ દુખે છે અત્યારે ને. તો થોડીક વાર હજુ વાર છે ને. 2:45 જ થયા છે હજુ, એટલે 1 કલાક જેવું સુઈ જાઉં. પછી ત્યાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. આજે મારે ડિનર કરવું નથી, કેમ કે અત્યારે ફૂલ પેટ જમી લીધું છે એટલા માટે. તો જોઈએ હવે ઉઠીને શું કરીએ. આ લોકો માટે શું બનાવવું એ બતાવું પછી. તો મીતુબેન, તમારો ફેસલો શું છે? તમારે જમવું છે કે નથી જમવું? કેમ નથી જમવું? હજી જાડી વાળા છે? હજી ફિટ કરે છે? ઓહો, બહુ કેવી જાડી ફિટ યાર. તો પૂનમને એકને જ જમવાનું છે. તો ચલો હવે એની રોટલી બનાવવાની છે. ગીશુ ગઈ છે એના ફ્રેન્ડની ઘરે. કાલે જે ફ્રેન્ડ આવ્યો હતો ને એની ઘરે આજે એ ગઈ છે. અને મારે મીતુને જમવું નથી. તો ચલો બનાવી દઈ રોટલી ને પછી પાછા નીચે. મીતુ, એક વાત તો ખબર હતી તારી તો જમીશ, એટલે મેં તાર રોટલી લોટ બાંધ્યો તો. જોજે તું બને તો જમવું ન પડે. મને ખબર હતી તારી. તું ના પાડતી હતી ને 8 વાગશે ને એટલે તને ભૂખ લાગશે. ભૂખ નથી લાગી. તે બનાવી એટલે મેં તો કીધું જમવા બેસો. સાચું. ના પાડતી હતી અત્યારે સુધી. નથી ખાવું, નથી ખાવું. વગર તે ઊભી થઈ જાય. એ રીસાઈ જઈશ. હોય નહીં જતો.
નથી ખબર. આ શું અહીંયા કેમ લઈ આવી કાનાને? ખાલી મેં કીધું જોતી હતી વાંચતી. શું મહાભારત આ અત્યારમાં લગાવ્યું છે ને. જો અમારો કાનો મહાભારત જોવા આવ્યો છે. એની મૂવી છે તો ઈ તો જોવા આવે ને. વાગ્યા છે કેટલા? 11:30 પોણા 12 જેવું થયું છે. અને અમે આવ્યા છીએ હજુ નીચેથી રમીને. હાલે તો ચાવી મૂકી દો. લોક તો અંદર. અમે આવ્યા છીએ હજુ નીચેથી રમીને. અને કાનો અમારો આજ મહાભારત જોવા આવ્યો તો બાર. ચલો તો હવે સુઈ જાય. કાલે રજા છે એટલે કાલે શાંતિ જ છે આમ તો ચલો. કેમ? રમવા આપણે સવારે નીચે જાય ને તો પછી આપણે ઘરે જઈએ ને તો હા તો ચલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય પછી